મસ્ત આજે તો સુરત બધા નીકળ્યા છે. હે ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. આજે છે મંડે અને મેં ચા મૂકી દીધી છે. રુદ્ર એની સ્કૂલમાં જવા માટે રેડી થાય છે. રુદ્ર સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે. આજે સ્કૂલમાં જવાનું. આઈ કાર્ડ તો પહેર બેટે. બાય બાય. તો રુદ્ર સ્કૂલે ગયો છે અને વિશાલ પણ ઓફિસ ગયા છે. અત્યારે ઘરમાં હું એકલી જ છું, પણ રુદ્રના રમકડા જુઓ, બધા જ વેરવિખેર મૂકીને જતો રહ્યો છે. કાલે સન્ડે એણે કેટલી ધમાલ કરી છે ને ઘરમાં, બધા ફ્રેન્ડ્સ બધા આ ગાડી ને ડીજે ટ્રક ને બધું એમને એમ મૂકીને ગયો છે. થાકી ગયો? હા. બેગમાં બહુ વજન છે. બુક્સ તો એટલી બધી નથી આજે. શેનું વજન લાગે? ખબર નહીં પડે. ક્લિપ તૂટી ગઈ. કેવો રહ્યો દિવસ? તો ગાઈસ, હું સ્કૂલમાંથી આવતો રહ્યો છું, તો હવે મને ભૂખ લાગી છે, તો મમ્મી હવે રોટલી કરે છે. દેખો, મને બી બહુ ભૂખ લાગી. ચાલ આપણે ફટાફટ ખાવા બેસી જઈએ. હા. શું બનાય મમ્મી? તારું ફેવરેટ. તો ગાઈસ, હું ખાઈને પછી તમારી જોડે મળું. ઓકે, 3, 2, 1, બાય બાય. તો આપણું આ તારક મહેતા ઉલ્ટા ચશ્મા ચાલુ થઈ ગયું છે. તો લંચ રેડી છે, હવે લંચ કરી લઈએ. लेकिन ये बड़ा है नहीं क्योंकि इस कैमरा में जो है दिख रहा होगा, लेकिन इसमें हाँ बेटा, सो जो टीवी में 2 लोगों की जगह पे 7 लोग फिलहाल अभी भी जेठालाल के बंद कर दीजिए भाई कैसे पड़े हुए हैं लोग, देखो इसमें हाँ कुत्ते के पिल्ले होते हैं, एक साथ फंस जाते हैं, एक हफ्ते होते हैं। मारे जेठालाल जो भाई आप सभी का स्वागत है जंगल की इस हवा में। और रात को हम बच गए भाई, किसी जंगली जानवर ने, शेर वगैरह ने हमारे ऊपर हमला नहीं किया और हम लोग जिंदा हैं सुबह तक। 3 घंटे हम अगर इस जंगल में और रहे तो हमारे 24 आवर्स, और इतना डिफिकल्ट है। વિશાલ પણ ઓફિસથી આવી ગયા છે. હવે મારે ફટાફટ ડિનર બનાવવું પડશે. અત્યારે ડિનરની કોઈ જ તૈયારી કરેલી નથી, એટલે મારે જલ્દી ઉતાવળ કરીને ફટાફટ ડિનર બનાવવું છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય ફ્રેન્ડ્સ.